સ્ટ્રેસ અકોર્ડિંગ ટુ રિસર્ચ કે અકોર્ડિંગ ટુ આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે અમુક લેવલનો સ્ટ્રેસ એ હોવો જોઈએ. અમુક લેવલનો સ્ટ્રેસ બહુ જરૂરી છે. કારણ કે જો એ સ્ટ્રેસ ના હોય, જો તમને એવું ના હોય કે મારે બોર્ડમાં આટલા માર્ક્સ લાવવા છે, મારે કોલેજની એક્ઝામમાં પાસ થવું છે, મારે આ જોબ લેવી છે, જો એ પ્રેશર ના હોય તો તમે એના વિશે વાંચો નહીં. તો તમે જોબને મેળવવા સારી રીતે સ્કિલ્સ ડેવલપ નહીં કરો, તો તમે એ જોબ માટે ઇન્ટરવ્યુની પૂરેપૂરી પ્રિપરેશન નહીં કરો. સો દેટ tiny amount of stress is very important. થોડો સ્ટ્રેસ બહુ જ જરૂરી છે લાઈફમાં. કારણ કે એ જો ડર હશે, એ સ્ટ્રેસ હશે, તો આપણે સારી રીતે પરફોર્મ કરી શકીશું. પણ એક લિમિટ હોય, માઇન્ડની એક લિમિટ હોય સ્ટ્રેસને હેન્ડલ કરવાની, અને દરેક માઇન્ડની અલગ અલગ હોય. નાના બાળકથી લઈને મોટે ઉંમર લાયક વ્યક્તિ સુધી, એજ્યુકેટેડ થી લઈને અનએજ્યુકેટેડ પર્સન સુધી, નોકરીથી લઈને ઘર સુધી, બધા જ વ્યક્તિની એ મનની રોગ પ્રતિકારક શક્તિ મારા શબ્દોમાં અલગ અલગ હોય. બરાબર? અને એ લિમિટ જ્યારે ક્રોસ કરે ત્યારે પછી જે લક્ષણો આવે એને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ કહેવાય. બરાબર? તો અમુક લેવલનો સ્ટ્રેસ બહુ જરૂરી છે, અને અમુક લેવલથી વધારે વધે અને અમુક સ્ટ્રેસમાં પરફોર્મ સારું કરી શકે, અમુક લેવલથી વધારે વધે એટલે પરફોર્મન્સ ડાઉન થાય. બરાબર? આ આખો કર્વ છે. તો એ જે લિમિટ સુધી પહોંચવાનું છે, એનાથી વધારે આગળ નથી પહોંચવાનું. બરાબર? ઇન શોર્ટ, સ્ટ્રેસને મેનેજ કરવાનો છે. બરાબર? તો એવું નથી કે સ્ટ્રેસ બહુ ખરાબ વસ્તુ છે, આપણે સ્ટ્રેસથી દૂર રહીએ. ના, વધારે પડતા સ્ટ્રેસને અટકાવવાનો છે ખાલી. બરાબર? અને એમાં બહુ માઇનર બહુ નાના મોટા ચેન્જ કરવાના છે. આપણી લાઈફસ્ટાઈલથી લઈને, આપણી ઊંઘવાની આદતથી લઈને, ખાવાની આદતથી લઈને, બોલવાની, વિચારવાની આદતને થોડી બદલવાની છે. બરાબર? ઓકે, ફાઇન. સ્ટ્રેસના કારણે પહેલા તો એ વિચારીએ કે અત્યારના જમાનામાં સ્ટ્રેસ કેમ વધારે પડતો થઈ રહ્યો છે. બરાબર? તમને બધાને ખબર છે કે અમુક ઉંમર પછી સ્ટ્રેસ વધે જ. બરાબર? 30-40 વર્ષની ઉંમર પછી જે સામાજિક પરિસ્થિતિઓ થવાની છે, એના કારણે થોડી ઘણી ચિંતા તો આવવાની જ છે. બરાબર? પણ અત્યારના યુગમાં એક તો મોબાઈલ એ એવું નથી કે બહુ જ ખરાબ છે. ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ગેજેટ. બરાબર? એ ગેજેટનો તમે જેટલો વધારે સારી રીતે મેક્સિમમ ઉપયોગ કરી શકો ને, એટલો ઉપયોગ કરવાનો છે. પણ એનો ઉપયોગ કરતા કરતા આપણે જેમ આડા રસ્તે ફંટાઈ જઈએ છીએ ને, ત્યાં નથી જવાનું. જેમ કે અહીંયા સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, હે ને? આઈ થિંક તો હમણાં તો કોવિડ પછી તો ઘણું બધું ઓનલાઈન એજ્યુકેશન આવી ગયું, એટલે ગ્રુપમાં પણ પીડીએફ આવતી હોય કે આ પીડીએફ તમારે વાંચીને આવવાની છે, આટલું પ્રિપેર કરીને આવવાનું છે. બરાબર? હવે માતા પિતાએ બાળકને નવો મોબાઈલ લઈ આપ્યો એના ઓનલાઈન એજ્યુકેશન માટે. એ ઓનલાઈન એજ્યુકેશન માટે બાળક ખોલે છે મોબાઈલ, પીડીએફ ખોલે છે, પીડીએફ માંથી વાંચે છે. બરાબર? 15 મિનિટ પછી સ્ક્રીન પર પોપઅપ થાય છે વોટ્સએપનો મેસેજ. બરાબર? કે ભાઈ આ મેસેજ આવ્યો છે, અને તરત એ પછી ત્યાંથી ફેમિલી ગ્રુપમાં ચેટ કરવા લાગે છે. ફેમિલી ગ્રુપમાં 10-15 મિનિટ નીકળી જાય છે. બરાબર? પછી ત્યાંથી ઇન્સ્ટા ઉપર મેસેજ આવે, એટલે ત્યાંથી જમ્પ કરીને ડાયરેક્ટ ઇન્સ્ટામાં 15 મિનિટ વધારે નીકળી જાય. ત્યાંથી જમ્પ કરીને ડાયરેક્ટ ફેસબુકમાં. બરાબર? એટલે જે મોબાઈલનો ઉપયોગ એજ્યુકેશન માટે થવો જોઈતો હતો, જે મોબાઈલનો ઉપયોગ સ્ટડી માટે થતો હતો, સ્ક્રીનશોટ બંધ જ કરી દો. ચાલશે? નથી કર્યું સ્ક્રીનશોટ. ત્યાંથી આખો ડાયવર્ટ થઈ ગયો.
અને ક્યારે 15-20 મિનિટ અડધી કલાક નીકળી જાય એનું ધ્યાન જ ના રહે. બરાબર, માતા પિતાનું પણ ધ્યાન જતું રહે કે મારું બાળક મોબાઈલમાં શું કરતું હતું ને ત્યાંથી કઈ કઈ જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું. બરાબર, તો આ વસ્તુથી કઈ રીતે બચવું કે મોબાઈલનો જે ઉપયોગ માટે આપણને આપવામાં આવ્યો છે એ જ ઉપયોગ કઈ રીતે કરવો. બરાબર, એના વિશે આપણે વાત કરીશું. સ્ટ્રેસ તમને કઈ રીતે દેખાઈ શકે, આપણને કઈ રીતે ખ્યાલ આવે કે ભાઈ સામેવાળો માણસ અત્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં છે. બરાબર, તો એક તો આપણને પોતાને મૂડ ઉપરથી ખ્યાલ આવે કે મારો મૂડ આજે બરાબર નથી. આજે કોઈ સામે મળશે ને તો એ ઝપેટામાં આવી ગયો છે. બરાબર, મારો મૂડ આજે ઉદાસ છે, મને આજે ગમતું નથી. આ ફિલિંગને, આ ઇમોશન્સને ઓળખવા એ પહેલું પગથિયું છે સ્ટ્રેસ મેનેજમેન્ટનું. અમુક વાર આપણે આપણી લાગણીઓને જ ઓળખી નથી શકતા કે હા હું આ ફીલ કરું છું, આ મને ગુસ્સો આવે છે, આ મને રડવું આવે છે. આપણે એને ડાયવર્ટ કરતા હોઈએ. કોઈકનો ગુસ્સો ક્યાંક બીજે ઉતરતો હોય. બરાબર, વાઈફનો ગુસ્સો ઓફિસમાં ઉતરતો હોય, ઘરનો ગુસ્સો સ્ટુડન્ટ્સ પર ઉતરતો હોય. બરાબર, એટલે પહેલું સ્ટેપ એ છે કે લાગણીઓને ઓળખો. મારું મન આજે કેવું છે, હું શું ફીલ કરું છું. એકવાર એને ઓળખી લીધું પછી આપણે એનું સોલ્યુશન લઈ શકશું ને કે હા ભાઈ હું ઉદાસ છું. તું કેમ ઉદાસ છું? તો કે સવારે આ ઇન્સિડન્સ બન્યો હતો ને એના લીધે, સવારે ટીચર મને બોલ્યા હતા એના લીધે મને ખોટું લાગ્યું છે. ટીચર શેને લીધે બોલ્યા હતા? હોમવર્ક કેમ નતું કર્યું? તો કે કાલે વધારે 1-2 કલાક મોબાઈલ જોયો. તો હવે શું કરવાની જરૂર છે? મોબાઈલનો ટાઈમ ઓછો કરીને હોમવર્ક કરવાની જરૂર છે. બરાબર, પણ ખબર જ નહીં પડે કે આજે કેમ નથી ગમતું, કેમ ઉદાસ છું, કેમ રડવું આવે છે, તો તમે સોલ્યુશન સુધી નહીં પહોંચી શકો. તો પહેલામાં પહેલું સ્ટેપ છે પોતાની લાગણીઓને ઓળખવી. લાગણીઓને ઓળખવી, એની સાથે ડીલ કરવું. પહેલા ફીલ કરશો, પછી ડીલ થશે, પછી હીલ થશે. ફીલ ધ ઇમોશન્સ, ડીલ ધ ઇમોશન્સ એન્ડ હીલ ધ ઇમોશન્સ. ઓકે, એને એક તો પોતાનામાં એ રીતે ખબર પડે કે હા આજે નથી ગમતું, આજે કામમાં ધ્યાન નથી રહેતું, આજે ટીચર શું બોલે છે એમાં ધ્યાન નથી, આજે કલીગ શું કહે છે એમાં ધ્યાન નથી, આજે બોસે કયું કામ આપ્યું એમાં ધ્યાન નથી. બરાબર, આજે મગજ ક્યાંક બીજે ફરે છે, ગુસ્સો આવે છે, કોઈની સાથે મારામારી થઈ જાય એટલો બધો ગુસ્સો આવી ગયો. બરાબર, એ સ્ટ્રેસની નિશાનીઓ છે. અને બીજું કે રડવું આવ્યા કરે, સતત રડવું આવ્યા કરે. તમે એકલા બેઠા હોય, એટલો ખુશીનો માહોલ હોય, બરાબર, ન્યુ યર નું સેલિબ્રેશન, અને સ્ટીલ યુ આર ક્રાઇંગ, ઇટ મીન્સ ધેટ સમથિંગ ઇઝ wrong, સમથિંગ ઇઝ એબનોર્મલ. એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, ખાલી સ્ટ્રેસ નહીં, એન નંબર ઓફ રીઝન, એ પર્સન ટુ પર્સન અલગ અલગ હોઈ શકે, પણ આ કંઈક એબનોર્મલ વસ્તુ છે જેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. બીજું કે નેગેટિવ થોટ્સ. ઘણા બધા ટાઈમથી સ્ટ્રેસ ચાલતો હોય, એક પછી એક ઇવેન્ટ આયા જ કરતી હોય કે પહેલા ભણવામાં મતલબ રિઝલ્ટ સારું ના આવ્યું, પછી બ્રેકઅપ થયું, પછી ઘરમાં ઇશ્યુ થયા, બરાબર, પૈસાના ઇશ્યુ થયા, એક પછી એક જો સ્ટ્રેસફુલ ઇવેન્ટ આવતી હોય તો મનની પછી રોગ પ્રતિકારક શક્તિ છે જવાબ આપી દે. અને ત્યારે જો આપણે સમયસર સારવાર ના લીધી હોય, મનોચિકિત્સકને, સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ ના કર્યું હોય, અને એ સારવાર અધૂરી રહી જાય, ત્યારે નબળા વિચારો આવે, જેને અમે અમારી ભાષામાં ડેથ વિશિસ કહીએ અથવા તો સુસાઇડલ થોટ્સ કહીએ. બરાબર, અને એ સુસાઇડલ થોટ્સ
પણ કોઈની સાથે શેર ના કરે માણસ તો એના ઉપર એક્શન લેવી જાય, એના ઉપર પગલું ભરી જાય, ને આપણે પછી એ માણસો, આપણા અંગત માણસો ખોઈ બેસતા હોઈએ. બરાબર? એટલે જ્યારે પણ એવું લાગે કે હા આ વ્યક્તિ આવી મરી જવાની વાતો કરે છે, અથવા મરવાના વિચારો આવતા હોય, મરી જવાની વાતો કરતા હોય, કે એવું ઇનડાયરેક્ટલી સિગ્નલ આપતા હોય, ત્યારે એને યોગ્ય નિષ્ણાંત સુધી પહોંચાડવું એ તમારી પહેલી જવાબદારી બને છે. બરાબર? પછી ત્યારે એવું નહીં કરવાનું કે ના આપણે જ એના કાઉન્સેલર બની જવાનું. બરાબર? કારણ કે એ ટાઈમે શું બોલવું, એ કઈ રીતે ડીલ કરવું, એ તો જે નિષ્ણાંત હોય એ જ સમજી શકે. તમારા શબ્દોથી માણસ વધારે પણ હર્ટ થઈ શકે. ક્યારેક આપણે એને કાઉન્સેલ કરવાનું ટ્રાય કરતા હોઈએ, પણ આપણને ના ખ્યાલ હોય કે આ જેનો વીક પોઈન્ટ છે. બરાબર? તો સ્ટ્રેસને મેનેજ ના કરીએ તો આ સ્ટેજ સુધી જઈ શકે, જેને અમે સિવિયર ડિપ્રેશન કહેતા હોઈએ છીએ. બરાબર? એટલે સ્ટ્રેસના લીધે એક તો સિવિયર ડિપ્રેશન થઈ શકે. બીજું શું થઈ શકે તો કે એન્ઝાયટી, ચિંતા રોગ. બરાબર? વધારે પડતી ચિંતા, વધારે પડતી એન્ઝાયટી. અમારે જ એક પેશન્ટની વાત કરું, 41 વર્ષનું સરસ હેલ્ધી પેશન્ટ, વેટ બધું બરાબર, કોઈ જ બીમારી નહીં. બરાબર? આવ્યું મારી પાસે, મને કે ચેસ્ટ પેઇન થાય છે. પછી કે ઘણા બધા જેટલા કાર્ડિયોલોજિસ્ટ હશે ને અમદાવાદમાં, બધા જ કાર્ડિયોલોજિસ્ટને બતાવી દીધું. 10 વાર એને ECG કરાયા હતા, 10 વાર એને 2D ઇકો કરાયા હતા, બધા જ નોર્મલ. અને સ્ટીલ જાય એ સીધું કાર્ડિયોલોજિસ્ટ એને ડાયરેક્ટ સુવાડી દે ઇકોના બેડ ઉપર, કે તમે અહીંયા સુઈ જાઓ, મને ખબર છે તમે શેના માટે આવ્યા છો, રિપોર્ટિંગ એવો આવશે એ પણ મને ખબર છે. ડાયરેક્ટ એનો રિપોર્ટ કરી નાખે, પછી રિપોર્ટ આપી દે. કાર્ડિયોલોજિસ્ટ સમજાવે કે તમને હૃદયમાં તકલીફ નથી, મગજમાં તકલીફ છે. અને તોય એ પેશન્ટ માને નહીં. પછી છેલ્લે એકવાર હિંમત કરીને સાયકેટ્રિસ્ટ સુધી આવી ગયું. આટલું બધું ફરે ને પછી જયારે અમારી જોડે આવ્યું હોય ને સાહેબ, એટલે તો સાહેબ થાકી ગયું હોય, મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી બધી રીતે થાકી ગયું હોય. અને પછી અમે એને વ્યવસ્થિત સમજાવીએ કે હા એનું મૂળ અહીંયા નથી, એનું મૂળ અહીંયા છે. બરાબર? એટલે એન્ઝાયટી, જ્યારે વધારે પડતી ચિંતા થાય ત્યારે હૃદયમાં દુખાવો, છાતીમાં દુખાવો થવા માંડે, ગભરામણ, સડન એકદમ ગભરામણ વધી જાય, શ્વાસ ફૂલવા લાગે, શ્વાસ ઝડપી થઈ જાય. એવું લાગે કે જાણે હમણાં જ એટેક આવી જશે, હમણાં જ કંઈક થઈ જશે, હમણાં જ મરી જઈશું, હાલને હાલ 108 બોલાવો, હાલને હાલ એમ્બ્યુલન્સમાં લઈ જાઓ, હાલને હાલ ડોક્ટર પાસે લઈ જાઓ. બરાબર? આવી સિચ્યુએશન થાય ત્યારે લઈ તો જવાને એમને ડોક્ટર પાસે, પણ બધું નોર્મલ આવે પછીની વાત છે. તો એકવાર ડોક્ટર કહી દે કે તમારા બધા રિપોર્ટ જરૂર છે, પછી સમજવાનું કે હા આ એન્ઝાયટી છે. એટલા માટે એન્ઝાયટીના ડોક્ટરને પછી મળવું પડે. તો વધારે અમુક ચિંતા હોવી જોઈએ કે હા હું કરિયરમાં શું કરીશ, હું આગળ શું ભણીશ, આગળ કયા ફિલ્ડમાં કોલેજ કરીશ, ક્યાં આગળ વધીશ, શું નોકરી કરીશ, એ બધી ચિંતા છે. પણ વધારે પડતી ચિંતા એટલે કે હું આમ થશે તો શું થશે. બરાબર? સામાન્ય દુખાવામાં એવું લાગે કે હું મરી જઈશ. સામાન્ય વાતમાં એવું લાગે કે આટલું મોટું થઈ જશે, જેને વધારે મોટું પિક્ચર કરીને જોતા હોઈએ ત્યારે એ એન્ઝાયટી કહેવાય. અને એન્ઝાયટીના લીધે જ્યારે શારીરિક લક્ષણો શરૂ થાય ત્યારે એની ટ્રીટમેન્ટ બહુ જ જરૂરી છે. કે પરસેવો વળી જવો, બરાબર, ધબકારા વધી જાય, શ્વાસમાં તકલીફ, હાથ પગ ખેંચાય, ચક્કર આવે, પડી જાઓ, આ બધા એન્ઝાયટીના લક્ષણો છે. ત્રીજું કે સ્ટ્રેસ અમુક વાર કોમન સિચ્યુએશન થી પણ થતો હોય. બરાબર? જેમ કે એક્ઝામનું ફેલર, હમણાં માર્ચ મહિનો આવશે, બોર્ડની એક્ઝામ આવશે. બરાબર? બધા સ્ટુડન્ટ અહીંયા બેઠા છે, માર્ચમાં એકદમ પ્રેશર આવશે. માર્ચમાં 2 લોકોને પ્રેશર આવે, એક તો બોર્ડની એક્ઝામ વાળાને, એક તો બેંક વાળાને. બરાબર? એક તો ફાઇનાન્શિયલ યર શરૂ એન્ડનો હોય, અને એક માર્ચ બોર્ડની એક્ઝામ ચાલતો હોય.
એટલે એ સ્ટુડન્ટ ને જ્યારે સરખું ગાઈડન્સ ના મળે અથવા એ ભટકી જાય આખું વર્ષ અને પછી એને તૈયારી ના કરી હોય એટલે જાન્યુઆરીથી ચાલુ થાય પ્રેશર, હવે વાંચવું પડશે. તમે 2 મહિનાનો જે 12 મહિનાનો કોર્સ તમે 2 મહિનામાં જ્યારે પૂરો કરો ત્યારે જે પરફોર્મન્સ પ્રેશર આવે એના લીધે સ્ટ્રેસ થાય કે તમારી કેપેસિટી આટલી જ છે અને તમે આટલું બધું કવર કરવા જાઓ છો, તો ત્યારે સ્ટ્રેસ આવે. અને એ સ્ટ્રેસના લીધે કઈ રીતે બાળકમાં ડિપ્રેશન જોવા મળે, એન્ઝાયટી જોવા મળે અને બાળક સુસાઇડ સુધી પહોંચતું હોય. આપણે એવું કહીએ કે આટલી નાની નાની એક્ઝામમાં આટલું મોટું એક્શન લઈ લે છે, પણ હકીકતમાં આવું થાય છે. એટલે બાળકોને એક તો ખાસ અહીંયા ટકોર મારા કરવાની કે રોજ આપણે જો ટીપે ટીપે ઘડો ભર્યો હોય ને તો આખો ઘડો ભરાઈ જાય, બરાબર. અને એમ કરતા કરતા જો આખું સરોવર ભર્યું હોય તો સરોવર ભરાઈ જાય આખું. એટલે છેલ્લા દિવસની મહેનત કરતા વર્ષની શરૂઆત થાય ત્યારે જ મહેનત કરવી, ત્યારે જ થોડી ઘણી મહેનત કરવી, તો પછી તમે એનું સારી રીતે રિવિઝન કરી શકશો અને તો પછી સારા માર્ક્સ લાવી શકશો. પણ પછી તમને એવું લાગે કે ના હવે આપણે મોબાઈલ જ ઉપયોગ કરવાનો છે, મોબાઈલ જ વાપરવાનો છે, અને પછી તમે જો એને મેનેજ ના કરી શકો એન્ડ ટાઈમે, ત્યારે પછી તમે એવું કહો કે ના મને આ સ્ટ્રેસ થાય છે, તો એ ક્યાંક ખોટી વાત છે, બરાબર. અને જો એવું થઈ પણ જાય તો પછી તમારે તમારા ટીચર, પેરેન્ટ્સ કે ફ્રેન્ડ અને કોઈ મોટું જેના જવાબદાર વ્યક્તિ તમને લાગે કે આને હું કહીશ ને એનાથી મારું સોલ્યુશન આવશે, એ વ્યક્તિને આ વાત જરૂરથી કરી, બરાબર. ત્રીજી વસ્તુ કે અમુક ઇન્સિડન્ટ્સ એવા લાઈફમાં બની જતા હોય, બરાબર, બાળ અવસ્થામાં અથવા તો ટીનેજ અવસ્થામાં, બરાબર. એ ઇન્સિડન્ટ સાથે કઈ રીતે ડીલ કરવું, કેવા ઇન્સિડન્ટ્સ થતા હોય છે, જેમ કે મોબાઈલ, બરાબર. અત્યારે 90% જે સ્ટુડન્ટ્સ બેઠા હશે એ બધા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપયોગ કરતા જ હશે, પણ એ સોશિયલ મીડિયાનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો એ પણ નક્કી કરવું બહુ જરૂરી છે, બરાબર. અત્યારે જેટલા ફ્રોડ ચાલી રહ્યા છે, અત્યારે જેટલા સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, ફેક અકાઉન્ટ્સ બનવા, બરાબર, જાતીય સતામણીની વાત કરીએ આપણે, તો એના કારણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ થઈ રહ્યા છે. અને એટલે આ ફેસબુક કે સોશિયલ મીડિયાનો માઇન્ડફુલી ઉપયોગ કરવો બહુ જરૂરી છે. માઇન્ડફુલ ઉપયોગ એટલે નોટ જસ્ટ સ્ક્રોલિંગ, પણ તમે જે વસ્તુ કરી રહ્યા છો મોબાઈલમાં એનો શું ઇમ્પેક્ટ પડી શકે એ વિચારીને એનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. અને જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશનમાં ફસાવ ત્યારે મેં કીધું એમ કે તમારે ટીચરને, પેરેન્ટ્સને અથવા તો પ્રિન્સિપલને વાત કરવી બહુ જરૂરી બને. ઓકે. સ્ટ્રેસના લીધે તમારા બિહેવિયરમાં પણ દેખાઈ આવે કે બિહેવિયર કેવું છે. જેમ મેં પહેલા કીધું ને એમ કે સતત રડવું આવે, સતત ગુસ્સો આવે, નાની નાની વાતમાં ચીડિયાપણું, નાની નાની વાતમાં ગુસ્સો ફીલ થાય, જે પહેલા નહોતો આવતો. અને અત્યારે કોઈ એવું કે બાજુની બેન્ચમાં બેસી જતો હોય ગુસ્સો આવે એટલે કે સાવ નાની એવી સાવ માઇનર વાતમાં પણ વધારે મોટો ગુસ્સો આવે તો એને એ સ્ટ્રેસ હેઠળ છે, એને કંઈક પ્રોબ્લેમ છે એવું કહી શકાય, બરાબર. નેગેટિવ થોટ્સ આવે, ભૂખમાં ફેરફાર થઈ જાય, કાં તો વધારે પડતી ભૂખ લાગે, કાં તો સાવ ઓછી ભૂખ થઈ જાય. આપણે એવું તો જોયું છે કે હા ભાઈ આણે ખાવા પીવાનું બંધ કરી દીધું છે, આને કંઈક તકલીફ છે, પણ બીજો પ્રકાર એવો છે કે જેમાં બહુ જ ભૂખ વધી જાય અને વેઇટ ગેઇન થાય. આપણે એવું સાંભળ્યું છે કે આ ઊંઘવાનું બંધ કરી દે, હા ડિપ્રેશન હોય તો ઊંઘ ઓછી થઈ જાય, આખી રાત સૂવે નહીં. પણ બીજો પ્રકાર એવો છે કે જેમાં વધારે પડતું સૂવે, દિવસ રાત સૂયા કરે.
બરાબર, એ એક અવોઇડ કરવાની સ્ટ્રેટેજી હોય કે સ્ટ્રેસને અવોઇડ કરીએ સુઈ જાય માણસ. ઓકે, તો સ્ટ્રેસના લીધે સ્ટ્રેસ ઘણા બધા કારણોથી થઈ શકે. સ્ટ્રેસના આવા બધા લક્ષણો હોય કે ગમે નહીં, ઉદાસ રહો, રડ્યા કરો, કોઈની સાથે બોલવાનું મન ના થાય. પહેલા જે હોબીઝ હતી આપણી, ક્રિકેટ રમવું છે, ફૂલ રેકેટ રમવું છે, ડાન્સ, મ્યુઝિક, આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ ના આવે. માણસ એકલું બેસી રહે, કોઈની સાથે વાત ના કરે. આવી જ્યારે સિચ્યુએશન તમને પોતાને અથવા બીજાનામાં લાગે ત્યારે એના વિશે વાત કરવી બહુ જરૂરી લાગે અને એડવાઇસ લેવી બહુ જરૂરી બને છે. બરાબર, આવું હોય તો જ. પણ આ સ્ટેજ સુધી ના પહોંચવું એના માટે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે. એને કહેવાય સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ આવે જ નહીં એનો પ્રિવેન્શન, એટલે કે સ્ટ્રેસ આવે જ નહીં એના માટે આપણે શું પગલાં લેવા, અને સ્ટ્રેસ જો આવી જાય તો આપણી કઈ કઈ હેબિટ્સમાં સુધારો કરવો, એને કઈ રીતે ઓછું કરવું, બંધ કરવું, એના માટે હવે વાત કરશું. એટલે એને કહેવાય સ્ટ્રેસ મેનેજમેન્ટ.